તો જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ચુક્યા છીએ અક્ષર દાળ પકવાનની અંદર અને આ લોકોનું જુનાગઢમાં એવડું મોટું નામ છે કે એ લોકોને અત્યારે કસ્ટમરનો ઓર્ડર લેવાનો પણ ટાઈમ નથી, એટલું ફૂલ ટ્રાફિક છે. તો હવે ફટાફટ આપણે અંદર જઈએ, એવો ટેસ્ટ છે અને અહીંના જે ઓનર છે એની સાથે પણ વાત કરીએ. ચાલો આવો મારી સાથે. આપણે થોડાક અંદર આવી ગયા અને ભાઈ મોસ્ટલી દાલ પકવાન કહે છે, આપણે એમને પૂછી કેવો ટેસ્ટ લાગ્યો. શું કે ભાઈ, શું નામ તમારું? હિરેનભાઈ. તો કેટલા ટાઈમ છે તમે ટેસ્ટ કરવા આવશો દાલ પકવાન? લગભગ 2 થી 3 વર્ષથી. 2-3 વર્ષથી આવો છો. કેવો ટેસ્ટ લાગે છે? ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો જુનાગઢ ની અંદર આવો ટેસ્ટ બીજી કઈ જગ્યાએ મળે ખરી? નહીં, બીજે ક્યાંય જોવા ક્યાંય ન મળે, અહીંયા જ મળે. અહીંયા જવું પડે. બસ સ્ટેન્ડ થી આવીએ છીએ. બસ સ્ટેન્ડ થી કેટલું થતું હશે? બસ સ્ટેન્ડ 2 થી 3 કિલોમીટર. એટલે 2 થી 3 કિલોમીટર કાપીને સ્પેશિયલ તમે દાલ પકવાન નાસ્તો કરવા ડેઈલી આવીએ. ડેઈલી સર્વિસ. ડેઈલી આવીએ. તો તમે જાણ્યું કે ભાઈ સ્પેશિયલ 2-3 કિલોમીટર કાપીને સ્પેશિયલ અહીં દાલ પકવાનનો ટેસ્ટ કરવા માટે આવે. ફાઇનલી એક ભાઈ આપણે નાસ્તો કરે, એમને પૂછીએ એનો ટેસ્ટ કેવો લાગે. આ બાજુ આવો. તો શું કે ભાઈ, શું નામ તમારું? અરવિંદ પરમાર. અરવિંદભાઈ પરમાર. કેટલા ટાઈમ છે તમે નાસ્તો કરવા માટે? લોંગ ટાઈમ થી મારો ફ્રેન્ડ જ છે. અચ્છા, ઓકે. લોંગ ટાઈમ થી અહીંયા આવો છો. તો કેવો ટેસ્ટ લાગે એનો તમને? બહુ બેસ્ટ છે ટેસ્ટ. ક્વોલિટી પણ સારી આવે, સારી છે બેસ્ટ છે અને પ્લસ મોટા ઓર્ડર પણ અહીંથી લો. ઓકે. અંદર અહીંયા જેવો કઈ ટેસ્ટ થાય? ના ના, બેસ્ટ થાય. અચ્છા, ઓકે. ક્રોમામાં જોબ કરો ને, ક્રોમાના હર વીકમાં અહીંથી એક ઓર્ડર હોય છે મારે. બરાબર. તો ફાઇનલી અહીંના જે ઓનર છે એમની સાથે વાત કરી, શું છે શું નહીં. શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ પુનિતભાઈ ટાંક. પુનિતભાઈ. તો તમે પુનિતભાઈ કેટલા ટાઈમ થી ચાલુ હશે આપણું દાલ પકવાન? આપણે અહીંયા સાહેબ 9મું વર્ષ ચાલે છે. 9મું વર્ષ ચાલે છે. અને તમારું ફેમસ હોવાનું કારણ અહીંયા જુનાગઢ ની અંદર? કારણ કે સાહેબ આ જુનાગઢમાં આ રીતનો ટેસ્ટ કોઈ નહોતો. બરાબર. આ રીતે જ્યારે આપણે ચાલુ કર્યું ને, ઓકે, આ ટેસ્ટ જુનાગઢમાં કોઈ પાસે છે જ નહીં. એટલે તમે ઘણા કસ્ટમર ને પૂછ્યું કે તમારા દાલ પકવાન જે ભૂકા ટાઈપ છે એ અહીંયા જુનાગઢ સિવાય ક્યાંય મળે ખરા તમારી પાસે? અહીંયા જુનાગઢ સિવાય આપણામાં મળે. અત્યારે તો અમને ચાલુ થઈ ગયું. પેલા આપણે જ્યારે લેવા ત્યારે કોઈ પાસે નહોતું. ઓકે. ફર્સ્ટ ટાઈમ ભૂકા દાલ પકવાન તમે શરૂઆત કરી? રાજકોટ થી આપણે અહીંયા જ્યારે આવ્યા, ઓકે, ત્યારે પહેલી વાર આપણે અહીંયા ટેસ્ટ લેવા. એટલે રાજકોટ થી અહીંયા આવ્યો. રાજકોટમાં કઈ શોપ ખરી તમારે? હા, રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર અક્ષર દાળ પકવાન. આપણા પાણી ચોક છે ને, બરાબર. ઓકે. યુનિવર્સિટી રોડ ઉપર અક્ષર દાળ પકવાન. અહીંયા ભાઈ મોટો બેસે. પેલા અમે 2 ભાઈ બેસતા, પછી અહીંયા ટેસ્ટ જુનાગઢમાં કોઈ નહોતો. બરાબર. આપણે જો ચાલો આપણે આ ટેસ્ટ જુનાગઢમાં જઈએ. બરાબર. ઓકે, સરસ. તો ભાઈએ તમને જણાવ્યું કે રાજકોટનો જે ટેસ્ટ છે જુનાગઢ ની અંદર આપ્યો, એટલે ભાઈ નું આવડું મોટું નામ છે अक्षर दाल पकवान. क्या नाम है आपका? ऋषि नाम है मेरा। ऋषि नाम है. तो आप कितने टाइम से इधर टेस्ट करने के लिए आते हो? जैसे कि मैं आज पहली बार ही आया हूँ। ओके. हाँ, लेकिन मेरे को इतना अच्छा लगा कि मैंने दूसरा मंगवा लिया है। ओके, दूसरा मंगवाया है आपने, इतना अच्छा टेस्ट लगा है। और प्रॉपर आप कहाँ से हो? मैं हूँ हिमाचल से। हिमाचल से हो? तो हमारे यहाँ तो ये बनता नहीं है इधर। ओके. मतलब यहाँ मैं गुजरात में मेरे को सबसे अच्छा दाल पकवान ही लगता है। ओके. अभी आज यहाँ पे आया हूँ तो। और आप जूनागढ़ में कैसे आए हो? इधर कोई जूनागढ़ में मैं यहाँ कृषि यूनिवर्सिटी में पढ़ता हूँ। स्टूडेंट हो इधर? PhD स्टूडेंट। ओके, इसलिए इधर आते हो? हाँ। ओके, थैंक यू. ફાઇનલી આપણે આજે જુનાગઢમાં તો આવી ગયા છીએ, પણ એનું જે અક્ષર દાળ પકવાન છે એનો ટેસ્ટ બહુ સરસ હોય છે એવું આપણે અહીંયા જાણવા મળ્યું. એટલે આપણે ટેસ્ટ કરવા તો અત્યારે આવી જઈએ. તમે જોવો તો દાળ પકવાન ની અંદર જો સેવ નાખેલા છે, આપણે સિંગ ની મસાલા સિંગ છે એ છે, અને દાળ પકવાન નો એકદમ ભૂકો કરીને માથે ડુંગળી પણ નાખી દીધી. હવે આપણે આનો ટેસ્ટ કરીને જણાવશું કે કેવો છે. ચાલો ટેસ્ટ કરીએ. હા, કંઈક અમેઝિંગ ટેસ્ટ આપે હે અહીંનું જે દાળ પકવાન છે. આમ તો જો કોઈ પણ તમે જુનાગઢમાં આવતા હોય તો મારે તો કેવું એટલું છે કે અહીંયા તમે એક વખત ટેસ્ટ કરવા આવજો, કારણ કે ટેસ્ટ બહુ જ આપણને સારો લાગ્યો છે. કારણ કે આ લોકોનું જે દાણા અને જે આંબલીની ચટણી અને કંઈક ગ્રીન કલરની જે ચટણી છે ને જે આ લોકોની, એનો કંઈક ટેસ્ટનું કોમ્બિનેશન અલગ આવે છે. ભાઈ આપણે ટેસ્ટ કરે. શું કે મિતભાઈ, ટેસ્ટ કર્યું કે નહીં? આપણે દાળ પકવાન તો મોસ્ટ ઓફલી બધી જગ્યાએ ખાઈ છે, અલગ અલગ હોય છે. હવે આનો કેવો ટેસ્ટ છે ને એ હું તમને જણાવું. બરાબર. આનો જે ટેસ્ટ છે ને, આ જે ખાવાની મજા એની કઈક અલગ જ છે. અને જે સિંગદાણા અંદર નાખેલા છે એનો જે ટેસ્ટ છે ને, ઓકે, હા, એ વાત આમ હલી જાય, મજા આવે. વાત છે. આપણે દાળ પકવાન ટેસ્ટ કરતા હતા ત્યારે આપણે કઈક પેકેટ જોયા, આપણે ભાઈને પૂછી શેના પેકેટ હશે. અમે દાળ પકવાન ટેસ્ટ કરતા હતા ત્યારે આ પેકેટ અમે જોયા શેના માટે રાખેલા છે? આ દાળ પકવાન પાર્સલ છે સાહેબ. ઓકે. હા, આ ગ્રાહકને પેલા બહુ ટ્રાફિક હોય ને અત્યારે, એટલે એના માટે વેક્યુમ પેક કોક ને બહાર લઈ જાવ હોય, બહાર લઈ જાવ, એના માટે કોઈ કઈ પ્રોબ્લેમ. બરાબર. ઓકે.
કારણ કે આમાં પકવાનમાં અંદર મસાલો બરાબર મસાલો સિંગદાણા ને સેવ સિંગદાણા, બધું okay. નાખેલું આવશે. એટલે બધું અંદર હા, નાખેલું બધું છે complete. એટલે ખાલી દાળ. કસ્ટમરને ઘરે જઈને ખાલી દાળ જ ખાલી દાળ જ નાખવાની નાખવાની છે. એના માટેના પાર્સલ કરેલા. ફાઇનલી આપણે ટેસ્ટ કર્યો ઈ પ્લસ ભાઈ અત્યારે દાળના તપેલા ઉપર તપેલા ખાલી કરે. આમ તો ભાઈ પાસે અત્યારે આપણને જવાબ દેવાનો પણ ટાઈમ નથી, પણ આપણને રિસ્પોન્સ આપે છે. અને આ વિડીયો તમને લોકોને ખ્યાલ આવે કે અહીંયા આટલા સરસ મજાના દાળ પકવાન મળે એના માટે બનાવી છે. ભાઈને પૂછ્યા અહીં જે ચટણી છે એનું શું છે. તો ભાઈ અમે તમારું દાળ પકવાન તો ટેસ્ટ કરીએ, બરાબર છે. આપણે જે આમાં જે કોમ્બિનેશન હતું તે ચટણીનું જે ત્રણ, એમાં શું રીતના કઈ રીતના છે? જો સાહેબ, આ ચટણી છે ને, હા આ અત્યારે આપણે અહીંયા મીઠી ચટણી છે, મીઠી બરોબર, ચટણી એ આમલી ને ખાંડની બને. ખાંડની બને છે. હા, okay. આમલી ને ખાંડ, ખાંડની બને છે. બરોબર. પછી આ સિંગદાણા મરચા ને એની ચટણી બને. બરાબર, ઓકે. બરોબર. ટેસ્ટ કઈક અલગ એ જ હતો. ખાટી ચટણી આવે. ખાટી ચટણી હા, આવે. આ મીઠી આવશે, આ ખાટી આવશે. બરાબર, ઓકે. ને આ લસણ વાળી લસણ વાળી તીખી ચટણી, ઓકે. એટલે આ બધું તમે જાતે તૈયાર કરતા હા, હશો? બધું કરે છે. ઓકે. ઈ પ્લસ આપણે અહીંયા તમારા અહીંયા સિવાય કોઈ બ્રાન્ચ ખરા? હા, અત્યારે આપણે જુનાગઢમાં ટોટલ 3 બ્રાન્ચ છે. 3 બ્રાન્ચ છે જુનાગઢની અંદર. તો આપણે સાંભળ્યું કે જુનાગઢની અંદર ભાઈની ટોટલ 3 બ્રાન્ચ છે. એક જાંડિયા ચોકડી આવી ઓકે, છે, હા. બરોબર, ત્યાં ભાઈ બેસે ભાઈ છે, ઓકે, હા. ને એક મધુરમ બસ સ્ટોપ પાસે બાયપાસ ગેટ આવે ને, બાયપાસ ગેટ આવે, ઓકે, ત્યાં આવે. હા. અને ત્રીજી અહીંયા તમારે જે છે અહીંયા જુનાગઢમાં ટોટલ 3 આઉટલેટ ઓકે, 3. ને રાજકોટ મેઇન 4. બરાબર, મેન રાજકોટમાં. ઓકે. અને અહીંનું પ્રોપર લોકેશન શું આનું છે? પ્રોપર એગ્રીકલ્ચર કેમ્પસ છે. બરાબર, એગ્રીકલ્ચર agriculture, યુનિવર્સિટી ગેટની 2 નંબરના ગેટની સામે બરાબર, 2 નંબરના બરાબર. ગેટની સામે અક્ષર દાળ પકવાન. અક્ષર દાળ પકવાન. મોતી ઓકે. અહીંયા તો આપણને એડ્રેસ આપી દીધું છે, તો પહોંચી જજો, કારણ કે અહીંનો જે ટેસ્ટ છે ને એ કંઈક યુનિક અને અમેઝિંગ છે. તો ફાઇનલી આપણે જુનાગઢની અંદર અક્ષર દાળ પકવાનનો ટેસ્ટ કર્યો, આપણને જોરદાર અને એકદમ ચટાકેદાર લાગ્યો. એટલે અવિયા જેવી જગ્યા છે. અને આ વિડીયો આપણે અહીંયા હવે સમાપ્ત કરશું. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અમારા તરફથી જય માતાજી, જય દ્વારકાધીશ, એન્ડ ટાટા એન્ડ બાય બાય. આવજો.